6 થી 24 મહિનાએ પોहा હારું પૌષ્ટિક પાવડर या पाककृती पर स्पोकन ट्युटोरियलમાં આપણા સ્વાગત आहे. या ट्युटोरियलમાં આપણે પૌષ્ટિક પાવડરનો વિવિધ પાકकृती શીખवणार आहे. एमलेस पावडर, बियाई पावडर, बेदाणाई पावडर, कडधान्याई पावडर, कढीपत्तायो पावडर ने हेंगाई पानाई पावडर. આ પૌષ્ટિક પાવડર आहेत. એ બધા બનવું લાગ મહેનત ઓછી લાગે ને ઘર બનવી શકે. એ પાવડરમાં પોષક તત્વ રહે એટલે આયતે પોહાએ વધુ લાગ ને વિકાસ વિવલાગ મદદ કરે. પોહા 6 મહિના આવીએ ત્યાર તિયા ઈ પાવડર દેહની સિફારસ કરે. જ્યાર ક્યાર પણ પોહા કેણી પણ પાવડર ઓફેલી રહે ત્યાર પોહાએ આહારમાં લગાતાર 3 નાયતે 4 દી લેહના કરા. 3 નાયતે 4 દી પછી પોહા નવો પાવડર દેવા. યા બે પાવડર મિક્સ કરી શકું પણ બે પાવડર સ્વતંત્રપણે વાપરવા જોઈએ. ને પોહા કેણી પણ વાવડે વીવ શકે જहाँ का चेहरा पर ने शरीर पर पूरण ने हुज आवे. જ્યાર ક્યાર બી દાણા જहाँ વધારે વાવડે રનેલા ઘટકાઈ કેણી બી પાવડર પોહાએ ઓફે ત્યાર જીરક પ્રમાણમાં શરૂઆત કરા જहाँ का ચમચાએ ટોકા હોદી. 10 મિનિટ થોબા ને પછી ધીરેથી પોહા ખાવલાગ ઓફા. જ્યાં હોદી પોહા વરહાયા વી નાય તા હોદી કૃપયા त्या જમુનામાં મીઠ લાખા રખે. તહાં જ પોહા બે વરહાયા વીએ તા હોદી સાખર ને ગુળનો સમાવેશ કરુંના નાય. ઈ પૌષ્ટિક પાવડર કહીક બનવુની તી જાણી લેવું. પણ તાણે આગળ ધ્યાનમાં રાખા या ટ્યુટોરિયલમાં પાકકૃતિ નીચે પદ્ધતિ વાપરીને બનવેલા आहेत. ભીજવું ના, ભૂજવું ના, મૂળ આવું ના ને હિજવું ના. રસોઈમાં નીચે દેદેલામાંથી એક ને સમીક્ષ પદ્ધતિઓ સમાવેશ असू શકે. ભૂખો બનવું ના, વાફવું ના ને ઉકળાવવું ના. या બધા પદ્ધતિયા ખાનામાં ફાઇટેસ્ટ ને ઓક્સલેટ્સ ની કમી વી જે ખાનામાંથી ખનિજ શોષુલાગ પ્રતિબંધ કરે. ये ખાનાએ પોષક તત્વએ શોષણ સુધારી. એમી આપણે પાકકૃતિ પરથી શરૂઆત કરું. એમલેસ પાવડર પણ તાણે આગળ તાણે પરથી વીના લાભ પર વાત કરું. एमलेस ई खाना पचन हारू गरजेया वीने एन्झाइम ने रसायन आहे. ई पोहाए शरीरमा मर्यादित प्रमाणમાં તૈયાર વીએ. ई पावडर जास्ती एमलेस प्रदान करे જે ખાનામાં લાખે તેમાં તાણેથી પોષણ ઘટક ને શોષણ વધે. અહીં રીતે એમલેસ ને સમૃદ્ધ પીઠ ને એમલેસ પાવડર પોહા અફા. એમલેસ પાવડરની પાકકૃતિ સમજી લેવું. एमलेस पावडर बनवू लाग काका जोये. अर्धो कप गहू, अर्धो कप લીલો મૂગ ને अर्धो कप નાગલી. કૃતિ પહેલી બધા સામગ્રી અલગ અલગ પાણીમાં બોજથી 10 કલાક ભીજાત થવા. ભીજવેલા સામગ્રી આર્દ્રતા સુધરી. 10 કલાક પછી બધી સામગ્રી કાઢી લેવા. ગાળણીમાં થવા ને બધા પાણી કાઢી લાખા. પછી સાફ ને હુકે સૂતી કાપડથી એક એક કરીને બધા સામગ્રી બાંધા. તી મૂર આવે તાણ હોદી બાજુમાં થવા. ये પ્રક્રિયાએ મૂર આવું ના આખે. ધ્યાનમાં થવા કેણી કેણી વાતમાં વધારે ટાઈમ લાગે. તે કેણે કેણે મૂર આવુલા કમી સમય લાગે. ઉલે કે નાગલી ઈ દૂસરા કરતા વધારે સમય લાગે. મૂળ આવીને એક બે દી તીડકામાં થવા. તીડકામાં થવીને બધા પદાર્થ ભૂખા વિયેતાણ હોદી ધીરેથી હિજવી લેવા. ધ્યાન થવા હિજવે ત્યાર એક હરખા હિલવેત રહના ગરજેયા आहे. પછી સાફ હાથથી ધોવીને બધા સામગ્રીયા સાલ અલગ કરા. સાલ કાઢીને પછી બધા સામગ્રી મીરવા. ઈમી ગ્રાઇન્ડરથી યા મિક્સ કરીને પાવડર બનવા. ને એમલેસ પાવડર તૈયાર आहे. ઈ એમલેસ પાવડર હવાબંધ ડબ્બામાં થવું ના. આપણે ખાના બનવુંના આગળ 1 ચમચો એમલેસ પાવડર પોહાએ અલગ અલગ જમુનામાં લાખી શકું जहाँ का जाडी डाळ, भाजीयो रस्सो ने खिचडी. नाहीते तुम्ही एमलेस पावडरनं दलिया पण बनवू शके.
1 ચમચી એમલેસ પાવડર સાધારણ 18 કેલરીઝને 0.6 ગ્રામ પ્રથિને દે. એમલેસ પાવડરમાં તેમાં વિશિષ્ટ ગુણધર્મ આવે એટલે તી પોહા હારું ખાસ આવે. ત્યાર ખાની સ્થૂળતા કમી વિએ. ત્યાર પોહાએ જમુનામાં વધારે એમલેસ પાવડર લાખો શકે કારણ એ ખાનામાં જાડી કમી કરીને તેમાં પોષકયુક્ત બની શકે. આગળ આપણે બીઆઈએ પાવડરની કૃતિ શીખવું. ઈ પાવડર ઝીંક, ફાઇબર, મેગ્નેશિયમ ને કેલ્શિયમથી ભરેલી આવે. ઈ પોષક ઘટક હાડાએ વિકાસ હારું ને પોહાએ શક્તિ વધારુ લાગ મદદ કરે. તહાજ ઈ પાવડર હાજે ચરબિયા સ્ત્રોત आहे जी पोहाए मेंदुये विकासाમાં મદદ કરે. ઈ પાવડર બનવું લાગ 3 અલગ અલગ બિયા લાગે. અડધો કપ કાળા તિલ, અડધો કપ જુવારી ને અડધો કપ કચ્ચા કોળાએ બી. કૃતિ એક એક કરીને બધા બિયા ધીરે ચૂલા પર બોજથી 4 થી 5 મિનિટ ભૂજવના. ઠંડાવી પછી બધા ભૂજેલા પદાર્થઈ પાવડર બનવા. ઈ પાવડર હવાબંધ બરણીમાં થવા. ये पावडरનો 1 ચમચો પોહાએ જમુના હિજે તાણે આગળ લાખા. યા પરથી 30 કેલરીઝ ને 2.7 ગ્રામ પ્રોટીન મીરે. આપણી આગળની પાકકૃતિ આએ 2 દાણા ને બીઆઈ પાવડર. ઈ પાવડર ઝીંક, મેગ્નેશિયમ, લોહ इत्यादि ખનિજાઈ ભરેલી આએ. ઈ ખનિજ લાલ લય પેશી નિર્મિતિમાં મહત્વની ભૂમિકા બજાવે. તહાજ ઈ પાવડર હાજે ચરબી સ્ત્રોત आहे जी पोहाए मेंदुये विकास करू लाग मदद करे. 2 દાણા ને બીઆઈ પાવડર બનવું લાગ જોઈએ તી સામગ્રી आहे. અડધો કપ સિંગ, અડધો કપ હુખા નારિયેલ, અડધો કપ જ્વારી ને અડધો કપ કાળા તિલ. કૃતિ એક એક કરીને બધા બિયા ને 2 દાણા આસ્તે ગેસ પર બોજથી 4 થી 6 મિનિટ ભૂજી લેવા. પછી પાટ પર નાતે મિક્સરનો વાપર કરીને બધા બીઆઈ પાવડર બનવા. ઈ પાવડર હવાબંધ ડબ્બામાં થવા. ये પાવડરનો 1 ચમચો રસોઈ કરુને આગળ પોહાએ જમુનામાં લાખા. યામાંથી બોજથી 28 કેલરીઝ ને 0.9 ગ્રામ પ્રોટીન મીરે. ઈમી આપણે કડધાન્યા પાવડરની કૃતિ શીખવાની आहे. ये પાવડરમાં भरपूर पोटेशियम आहे. प्रथिने, फोलेट, मैग्नेशियम इत्यादि. ये पोषक घटक हाडाया विकासाમાં મદદ કરે ને પોહાઈ તાકત સુધરે. તી આપણે શરીરમાંના લાલ લય પેશિયા નિર્મિતિ હારું પણ ગરજેયા आहे. કડધાન્ય ઈ પાવડર બનવું લાગે તી સાહિત્ય નીચે પ્રમાણે आहे. અડધો કપ લીલા મૂગ, અડધો કપ હુખા લીલા વટાણા, અડધો કપ કાબુલી ચણા ને અડધો કપ મટકી. કૃતિ પહેલા બધા વસ્તુ 10 કલાક પાણીમાં અલગ અલગ ભીજવોના. ભીજવે તે ઘટકાઈ આર્દ્રતા સુધરે. 10 કલાક પછી બધા કાઢી લાખા. ગરણીમાં થવા ને તેમાંથી બધા પાણી કાઢી લાખા. પછી એક એક કરીને બધા કડધાન્ય સાફ ને હુખા સૂતી કાપડથી બાંધા. પછી તાણા મૂળ આવે તાણ સુધી બાજુમાં થવા. એ બધા પ્રક્રિયાએ મૂળ આવું ના આખે. કૃપયા ધ્યાનમાં થવા આપણે આગળ વાત કરી त्या પ્રમાણે પ્રત્યેક ઘટકાહારી મૂળ આવના સમય અલગ અલગ आहे. મૂળ આવનો કા 1-2 દી તિડકામાં થવા. પછી બધા કડધાન્ય આસ્તે ગેસ પર પૂરા હુખા વિયેતાણ સુધી હિજવી લેવા. હિજવે ત્યાર એક હરખા હિલવેત રહના ગરજેયા आहे. ત્યાર બધી વસ્તુ કરપી નાય. હિજવી લીધા પછી સાફ હાથથી ચોરીને બધા હુકવેલા કડધાન્યયા સાલ કાઢી લેવા. એવી બધા કડધાન્ય એક કરીને તાણી પાવડર બનવા. ઈ પાવડર બંધ હવાએ ડબ્બામાં થવા. યા પાવડરના 2 ચમચા રસોઈ કરે ત્યાર પોહાએ જમુનામાં મીરવા. યા પાવડરના 2 ચમચા લગભગ 33 કેલરીઝ ને 1.8 ગ્રામ પ્રથિને દે. આગળ આપણે કડીપત્તા પાવડર બનવુંની કૃતિ શીખવું. કડીપત્તામાં ફાઇબર, લોહ, કેલ્શિયમ ને ક જીવનસત્વથી ભરેલા રહે. એ બધા પોષક પચન ને દાંતને વિકાસમાં મહત્વની ભૂમિકા બજાવે. તહાજ પોહાઈ પ્રતિકરણ શક્તિ વધારે. ઈ પાવડર બનવું લાગ આપા ગરજ आहे કડીપત્તા. કૃતિ કડીપત્તા સાફ પાણીથી ધોવના ને પછી સાઈડે હુકવું દેવા. પછી હુકવેલા કડીપત્તા પાવડર બનવા
ને ઈ પાવડર હવાબંધ ડબ્બામાં થવા. या पावडरનો 5 ચમચો ખાના હિજવુને આગળ પોહાએ જમુનામાં લાખા. તી બોજથી બો 9 મિલીગ્રામ કેલ્શિયમ દે. આગળ આપણે શીખવું હેંગાએ પાનાએ પાવડર કહીક બનવુંની. या પાવડરમાં કેલ્શિયમ, લોહ, ક જીવનસત્વ, અજીવનસત્વ, પ્રથિને ને સલ્ફર હાજર રીતના રહી. ઈ પોષક તત્વે હિરડાએ વિકાસ હારું ને પોહાએ નિરોગી ડોળા હારું જરૂરી आहे. તી સંસર્ગ વિરુદ્ધ લઢે ને પોહાई શક્તિ સુધારે. ઈ પાવડર બનવું આપાહ લાગે હેંગાયા પાને. કૃતિ પહેલા બધા હેંગાયા પાને સાફ પાણીમાં હાજી રીતના ધોવી લેના. પછી પાને સાયડામાં હુકવુંના. ઈમી હુકાઈને પાનાઈ પાવડર બનવા ને ઈ પાવડર હવાબંધ ડબ્બામાં થવા. 5 ચમચ ઈ પાવડર ખાના હિજવુને આગળ પોહાએ જમુનામાં લાખા. પછી સુમારે 5 મિલીગ્રામ કેલ્શિયમ દે. આને અલાવા દૂસરી વાત કાયમ ધ્યાનમાં થવા કડીપત્તાઈ પાવડર ને હેંગાયા પાનાયો પાવડર કેલ્શિયમમાં બધે ખાના હાથે ઓફવા પડે. ભૂજેલા કાળા તીળ, મૂળ આવનેલા કાબુલી ચણા, મૂળ આવનેલો હરભરા. પોહા 9 મહિના વીએ ત્યાર ઈ પાવડર દહીં હાથે દેતા આવે. તહા યા પાવડરની પાકકૃતિ બનવું કહીક પણ સ્થાનિક ને હંગામી બેદાણે બિયાણે ને કડધાન્ય વાપરી શકે. તુમણે પોહાએ બધે જમુનામાં ઈ પાવડર લાખ વિહરા રખે ને બધી પાવડર ખાના હિજવુને આગળ લાખુના ગરજયા आहे. कारण पावडर जमुना हारी हिजवूनी गरज आहे. या हातेच આપણે या ट्युटोरियलने समाप्ती पाहे पोचणे आहेत. सहभागाहारू धन्यवाद.